એટલે એક દીકરીને મેં પૂછ્યું, મેં કહ્યું આવા ઘૂસતાવાળા સંપલ કેમ પહેર્યા છે? માર્ગ ખરાબ છે, રસ્તો ખરાબ છે. એટલે મને કે હાઈટ માટે. મેં કીધું ઘરવાળાને ખબર છે 5 અડધો છે એમ. એ બેનું અહીંની વાત નથી, તો 1000 ગાંવ શેટાની વાત છે. ઘીરે મેલા લુગડા પહેરે, બહાર ફૂલ ફટાક્યા જેવા થઈ. ઘેરે તો એ નારાયણ એમ જ થયા કરે. ઓહો, ઘીરે હારા લુગડા પહેરવા જઈએ, બહાર ઓછા મોળા પહેરો તો કાંઈ વાંધો નહીં, કોઈ માથાકૂટ જ નહીં. એટલે લક્ષ્મી નારાયણ અહીં પધાર્યા છે. લક્ષ્મી ને નારાયણ, રાધા ને કૃષ્ણ. એટલે મેં પહેલાં તમે આવ્યા પહેલાં જ મેં બધાને વંદન કર્યા. મેં કીધું આ તો હરના શરણમાં લક્ષ્મી, હરની સાથે લક્ષ્મીનારાયણની પણ પૂજા થાય છે, એટલે બહુ મોટી વાત છે. અને પાછું અહીં કીધું ને મળવાનું, એ ખૂબ સારી વાત કહેવાય. મને એક વાત યાદ આવી. ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં કોઈ દી અબોલા ન કરવા. અબોલા છે ક્રોધ છે, ક્રોધ છે ઝેર છે, ઝેર છે વેર છે, વેર છે વિનાશનું સર્જન છે. એ અબોલા ઘરમાં ઘરમાં હાવું થઈ જાય કેવું? આમ બોલો, ખાતા ખાતા આમ એવું ત્રાહું જોવે, આમ મેસું ખાતા હોય, આમ કોલસો થઈ જાય હેઠે જાય. એટલે હુકો રોટલો ને સાય ખાતા હોય ને આનંદ હોય ને, મેસૂબ થઈ જાય. આનંદ હોય તો. અને એ પણ કેવું પાછું બોલે નહીં. અને એટલા બધા આમ ક્રોધમાંથી. એટલે મારું કહેવાનું શું હેતુ છે કે કમ ખાના ગમ ખાના ઓર નમ જાના. ભૂખ લાગી ઓછું ખાવું. અહીંયા આપણે ખૂબ પ્રસાદ લેવાય લઈ છીએ, પણ એમાં મારી એક સિસ્ટમ હોત કહેવાની. અહીંયા લઈ છીએ એટલે એમ નહીં, ઘીરે લેતા હોય તો ભલે, બીજે લેવા જાય તો ભલે, કેટરેસવાળા જમાડતા હોય તો ભલે, બીજા જમાડતા હોય ભલે, ક્યાંય થાળીમાં હેઠું કોઈ દી મૂકવું નહીં. એ અન્ન દેવતાનો અપરાધ કહેવાય. કેમ કે દાણા ઝાર બાજરાના ઘઉંના. બેહો બેહો મારી, એ માસી બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ. એ ખૂબી કેવી છે? કલાક નથી જતી, બોલો, જિંદગી વહી જાય. કાળામાંથી ધોળા આવી જાય અને પાછું 40 રૂપિયાની પડીકી નાખીને પાછું કાળું ભમર કરી નાખે. પછી હરીસામ જોવે કટે ખટમાં છે, માલિકોથી ઠૂઠા તો ધોળા ધક્કો મારતા હોય. પધારો પધારો, જય હો. એટલે સજ્જન માણસો, ગામના કોઈ પણ માણસ હોય, દેશનો કોઈ પણ માણસ હોય, હું કાયમ પ્રોગ્રામમાં કહું, મારા પ્રોગ્રામમાં મને સૌજીભાઈના ખૂબ જ ડાયરા, હું એના ખુદ ડાયરા સાંભળું છું. એ ડાયરો નથી કરતા, પણ એ ડાયરાથી નહીં, વિશેષ મને તમને સંદેશો આપે છે. હલો હલો, એ તમારું મને એ બહુ ગમે છે. હલો, તમને હજારો વંદન છે. ભગવાન તમને 1.5 વર્ષ સુધી કાંઈ ન થવા દે, 5 વર્ષ મારા ભલે જાય. કારણ કે એક વ્યક્તિની લાખો માણસોની જીવનની માલિકો ભાવના પ્રગટ હોય છે. બહુ વહમું છે. કપલીનું તો ખૂબ જ આટા મારે છે. બોલો, એને કંઈ ગમે જ નહીં. તમે આ ક્યાં ખર્ચો કરો તો એ શું કે ખબર? એ તમને ન ખબર હોય, 2 નંબરના. પણ તો તું હાલા 3 નંબરના ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો કે ઉત્પન્ન થયો છો? ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય ને ઘણા ઉત્પન્ન થાય. બોલો, એટલે કોઈ દી એઠું ન મૂકવું. બેનોને ખાસ કહું, કેટરેસમાં આપણે ક્યાંય જઈએ ને, પછી છોકરાને ભેગો લઈ જાય, એની થાળી લઈને પછી એમાં ઢગલો ન કરી દેવાય. પછી ગારબેગમાં નાખો ને, એ દાણાને દુઃખ લાગે. એટલે મારે હજી તો હું હજી ફાઉન્ડેશનના હરિયા પોરોવું છું, તો તમે સીધું ગાડી નાખો હરિયો. નહીં નહીં, તો પછી કેમ થાય? એટલે થોડુંક સહન કરજો. ઘણાય તમે જોજો વાતમાંથી એમ કે મરવાની નવરાઈ નથી. મરવાની નવરાઈ ન લેવી પડે. બાપુજી ગોતતા ગોતતા હોય કે ક્યાં ખિલોરી, ક્યાં મનસુખ વસોયા છે. અને આજે પ્રશ્ન કેવો થયો છે? રાષ્ટ્ર, આપણે ખૂબ જ રાષ્ટ્રગાન કર્યું, ખૂબ મને આનંદ થયો કે આ રાષ્ટ્ર ભાવના છે. આજ કેવું છે, ગમે એ પ્રોગ્રામ આપતો હોય તો હું કે ખબર, હું ફલાણો બોલું, હું ફલાણો બોલું, હું એમ કહું હું ફલાણો બોલું, હું પટેલ બોલું, હું ફલાણો બોલું, હું ફલાણો બોલું. જે જ્ઞાતિમાં જન્માય એનું ગૌરવ રાખો, પણ એક વાત વિચાર રાખો, હું ભારત માતાનો સંતાન બોલું છું, હું આ દેશનો સંતાન બોલું છું, હું ભારત માતાનો સંતાન બોલું છું. આ જરૂર છે. કેટલાક જુદા પડશું, કેટલુંક નોખા પડશું, થાકી જવું બધા. બોલો, ભાઈ ભાઈ બોલે નહીં, બાપ દીકરો બોલે નહીં, હાહુ વહુ બોલે નહીં, નણંદ ભોજાઈ બોલે નહીં, આડોશી પાડોશી બોલે નહીં, વેવાય બોલે નહીં, ક્યાંક ક્યાંક હસબન્ડ વાઈફ બોલે નહીં. મને ફરમાઈશ હતી એટલે મારે કેવું જોઈએ, આમ જોવે છે હસબન્ડ વાઈફ બોલે નહીં. એટલે એ તને કહું, હું જો ફોનમાં, આ ફોનમાં બહુ પીડા છે. હવે આમાં તો હવે તો ફોનને એટલી હદ થઈ ગઈ છે. આ બેઠેલા વડીલો તો એવા કોઈ છે નહીં. આ તો ખાલી કહું તમને, હવે તો
બાથરૂમમાં જાય ત્યાં હોત ફોન લઈ જાય. હવે પેલા બે હવાના થઈ ગયા સર, ખબર ન રહે કેટલો સમય ગયો આમાં. એમાં કેમ રીમા કરે. હું એક ઠેકાણે ગયો ને એમાં માલિકો સાપા, બાથરૂમમાં સાપા. એટલે જ્યાં બેહવાનું છે ત્યાં બેહો ને, મા બાપ પાસે બેહો, સંત પાસે બેહો, સત્યની વાતમાં બેહો, મા ભગવતીના દર્શન કરવા બેહો, ભગવાનના દર્શન કરવા બેહો. જ્યાં બેહવાનું છે ત્યાં બેહે ને, જ્યાં નથી બેહવાનું ત્યાં બેઠા રહી. એના કરતાં પણ 8 આનાનો રેસ લઈ લો ને ફટકીમાં બહાર આવો. બીજું શું છે ત્યાં? ખાવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય, બોલવાનું બોલાય, ન બોલવાનું ન બોલાય, જવાનું હોય ત્યાં જવાય, ન જવાનું હોય ત્યાં ન જવાય. આ બધું મહાપુરુષોએ મને તમને શીખવાડ્યું છે, જો આવડે તો. અને હું 2-3 વાત મારી ભેગી હાલે છે. એટલે બે માણા બોલે ને, હસબન્ડ વાઈફ, એ મને ફરમાય છે આ ભાઈને. એટલે કહું હસબન્ડ વાઈફ એટલે ઘરવાળો ને ઘરવાળી, ભાઈડો ને બાયડી, ભાઈડો ને બાયડી, મિસિસ વાઈફ, પતિદેવ સ્વામીનાથ. એ બે માણા એક ઠેકાણે હું ગયો તો, એ તો વાત પછી કરી, પણ બે માણા બોલે ને એમાં થાય કેવું? હોટ હો, હું ન બોલું, મારી ભૂખાઈ ન બોલે. એક મને બીજું મેં સંશોધન કર્યું, મારા મગજની પેદાશ. અવની તને કહી દઉં તો સાંભળજે. કોપ ભુવનમાં કઈ વ્યાઈ ગયા, આપણે બધાને ખબર છે ને, કઈ રિહાણા. એટલે કોપ ભુવન વહી ગયા એટલે રાજા મહારાજાને એવો રૂમ હશે નોખો રિહાવાનો, આમાં જાય એટલે બસ એ વાતાકૂટ થઈ ગઈ છે. આપણે બધાની ઘીરે કોપ ભુવન હોય, પણ ભુવન હોય કોપ કઈ એક થાય? કોપ ભુવન હોય ખરો, ભુવન હોય કોપ કઈ એક થાય? હવે આ બેનું બેઠા એટલે હાવ તમને સાબિતી વાળું કરી દઉં. એ ક્યાં કણે હોય? દરેકને ઘીરે હોય. કોપ કઈ એક થાય? ભુવન હોય. ક્યાં? ઠામ સાફ કરવાની સોકડી. ઘરમાં માથાકૂટ થાય, જો સાંભળી કે જો આવજો એ જ ઠામ સાફ કરવાની છોકરી. ન્યા ઠામણા બથો પૈસા આવે ને, તમે ઓફિસમાં બેઠા હોય ત્યાં જવું પડે. શું છે? એટલે આપણે એમ થઈ જાય વાતાવરણ ગરમ છે, 45 ડિગ્રી. આપણે ઘરે જઈને એમ પૂછીને ક્યાં ગઈ, શું છે? એટલે સમજવાનું 42.5 હીટ પકડી ગયેલું વાતાવરણ. અને ઘરે જઈને પૂછીને ક્યાં ગઈ, હા બોલો બોલો, શું છે? રસોઈયા છે, હમણાં બેસો, હમણાં રોટલી થઈ જાય. એટલે સમજવાનું 16-17 ડિગ્રી, નહીં ગરમ નહીં ઠંડુ, વચમાં ગરમ, 16-17 ડિગ્રી. અને ઘરે જઈને ક્યાં ગઈ, હા બોલો બોલો, શું છે? બરફ ઓગળ્યા પછી ગરમ. હો, માપમાં સારું. અહીંયા જે હું વાત કરતો હતો, મારે 2-3 વાત આવે છે. બે માણસને વાંધો પડે એ કેવો થાય? બાય રાંધતી હોય રોટલા, સમજી ભાઈ, રોટલા કરે ને મોટા કરે, આને ઠકવવા હાટું, અને બેયને સડાવતા હોય, બેયની સાઈડના કપલીનું હોય. બોલતી નહીં હો, તાર જેઠ નહોતો બોલતો, હું ન બોલીને 2 મહિને કીધું ખાવું છે. ઓલી બાઈને સડાવતા ને ભાઈને સડાવતા, બોલાવતો ને બોલાવવાનું હોય, બાઈ ન બોલાવવાની હોય. મારો કહેવાનો હેતુ એ છે, આ તમે જે કાર્યક્રમ કર્યો ને, મને હજારો વંદન. એટલો આનંદ થાય છે કે આવું વિચાર કોને આવે, મળવાનો વિચાર કોને આવે, આવા એકદમ ભાવ પ્રગટ કરવાનું જે આ તમારી ભાવના છે. એટલે હું તો વિચારમાં પડી ગયો કે આ કેમ ફૂજવું હશે આવું. નકરા નારાયણ જ આવે, લક્ષ્મીએ કોઈ ન આવે. અને ઘણે ઠેકાણે નકરા નારાયણ જ જાય છે, સવારે ગોતવા જવા પડે નકરા નારાયણને. અટાણ ના હો, ઉલા નારાયણની વાત નથી, વળી પાછું કેસેટ થાય છે. હા, આ કેસેટનું હવે સૌથી ભાઈ બહુ વિચારવા જેવું છે. હવે સાચી વાત કરવામાં બહુ તકલીફ છે. સાચી વાત કોઈ કરી નહીં કે, કોઈ સોરી કરી ગયો ને તો એમ ન કહેવાય સોરી કરી ગયો, એ તો એને નહોતા ને નરેશ એટલે લઈ ગયો. ન કરી એ કોઈ દી થોડો આ કામ કરે. કોઈનું અપહરણ બાઈનું છોકરીનું કરી જાય ને તો એમ ન કહેવાય અપહરણ કરી ગયું. એક જણો મને કહે શું કહેવું, મેં કીધું શું કહેવું, મને કે એમ કહેવાય કે તો એને નહોતી ને એટલે અપહરણ કરી ગયો. નકર એ માણા આ ધંધો ન કરે. આ ક્યાં જઈને આપણે ઊભા છીએ સમજાતું નહીં. સાચી વાત નહીં કરવાની, બોલો કાંઈ સાચી વાત કરો. કોઈ પણ આ શાસ્ત્રોમાં બની ગયેલી સાચી વાત તમે હવે નહીં કરી શકો. હવે તરત જ પ્રશ્ન ઊભો થાય. હવે મારે ઘણી વખત આ ધોબીની વાત આવે તો હું એમ કહું, એક જ ધોબી હતો ભાઈ, એની ઘરવાળી હારી, છોકરા હારા, એનો બાપુ હારો, એની મા હારી, એનો પરિવાર હારો. એક ધોબી કપલી નહોતો. એણે કીધું કે રામ રાખે હું ન રાખું. એ એક જ હતો ભાઈ. તમને કહું, એક હુયાણીનું તળાવ બિહારમાં છે, એનું નામ હુયાણીનું તળાવ. દરભંગા શહેરમાં આવેલું છે, માતાજીના મંદિર પાસે છે. ખરેખર એમાં આપણી હેતની હવેલી છે ને, જો હજારો વર્ષ થાય ને
એ હેતની હવેલી અવિચળ રહે. નામ રહંત ઠકરા નાના નહીં, રહંત કીર્તિ હુદા કોટડા પાયડા નહીં પડે. આ બધા મહાપુરુષો સુરવીરો થઈ ગયો એ અટાણે ક્યાં છે, પણ એને આજ હજારો વર્ષ પછી આપણે યાદ કરીએ છીએ. એનો એક પ્રસંગ હતો કે દરભંગા રાજાની સવારી નીકળે છે ને એક તેજસ્વી બાળક 5 વર્ષ હજી પુરાણ છે એવું તેજસ્વી બાળક, રાજાને આમ જોયું, રાજાને એમ થયું કે આહા આટલું બધું તેજસ્વી આ બાળક, આ કોઈ દેવનો અવતાર લાગે છે. અને હાવ લગર વગર વે હતો. અને પૂછ્યું, છોકરાને બોલાવ્યો, પાસે બોલાવ્યો એટલે કે બોલો, કે કેવા છો, કે ભૂદેવ છું, બ્રાહ્મણ છું, કે કાંઈ મંત્ર આવડે છે, કે મારા બોલું કે વેદના બોલું, કે પણ 5 વર્ષનો છો તા તને શું આવડે, કે તમે કહો તો મારા બોલું કે વેદના બોલું. આ કે સરસ્વતીને ઉંમરને કાંઈ લેવા દેવાનું એવા એક બે એની સાખી કીધી. હોનામોરની ઠેલી આપી, હોનામોરની ઠેલી આપી, રાજાએ એને આમ આપી દીધી આ ભેટમાં, ગાલે હોનામોરની ઠેલી, અને ધોળ્યો જાય ને એની માં ઝૂંપડામાં રહેતી હતી. પ્રસંગ કેવો હતો વિચારવા જેવો. એ ઝૂંપડામાં રહેતી હતી બારોબાર. ત્યાં જઈને કે માં મને હોનામોની ઠેલી આપી, રાજાએ મને હોનામોની ઠેલી આપી. એ માના લગર વગર વે દુબળો દેહ થઈ ગયેલો હાવ. અને ઝૂંપડા બારી આવીને કીધું કે ન્યા ઉભો રહી કા, કે પણ માં મને રાજાએ હોનામોની ઠેલી આપી, રાજી થઈ ગયા, મેં 2 સાખી કીધી એટલે કે ન્યા ઉભો રહે, હાલ મારી ભેગો. ક્યાંય કોઈ આ મૂકવાથી હોનામોર, કે ના ના, કેમ, કે હાલ હુયાણી પાસે જવું છે. એ હુયાણી પાસે જઈ અને ઠેલી મૂકી કે આલે માં આમ તારું મહેનતાણું. હવે બનાવ કેવો બનેલો, આ બ્રાહ્મણની બાઈ પરિવારે મારીને કાઢી મૂકેલી, પેટમાં બાળક છે અને નોખી ઝૂંપડા મારીએ છે. હવે પેટ પીડા ઉપડી, ગોવિંદ સવજીભાઈ પેટ પીડા ઉપડી, અને પેટ પીડા ઉપડીને કોઈ સહાય કરવા વાળું ન મળે. અને કોઈને કીધું, ગોલી હુયાની માને કહ્યો ને કે પણ મારી પાસે કાંઈ નથી એમ કહેજો. આ હુયાણી એ ગરીબ માણસ હતી, આવી પ્રસૂતિ કરાવી, આનું દુઃખ મીટ્યું. આ બ્રાહ્મણની બાઈ કે છે, હુયાની માં આ મારો દીકરો જન્મો છે, એનું પહેલું કમાણી જે આવશે હું તને આપે, હું ભગવાનની સાક્ષી આ વચન આપું છું, પહેલી કમાણી જે આવશે હું આપીશ તને. અહીં હુયાણીની પાસે ઠેલી મૂકી. હુયાણી કે પણ મારે આટલા હોનામર મારા થાય જ નહીં, મારું એક હોનામર હું લઈ લઉં. કે ના મારે તો આ જોઈએ નહીં પૈસા, મારે ખપે નહીં હોનું. વાત વિવાદમાં ચડી, વાત રાજમાં ગઈ. રાજા પાસે ઠેલી મૂકાણી, આ 2 બાયું, આ છોકરો. રાજા કે શું કરવું, મેં તો દાન કરી દીધું, મેં કૃષ્ણ અર્પણ કર્યું, હવે મારાથી લેવાય નહીં. હુયાણી કે હું લઉં નહીં. આ બ્રાહ્મણની બાઈ કે હું લઉં નહીં. અને છોકરાનું નામ હતું શંકર મિત્રા, મોટો વિદ્વાન થયો. અને રાજા કે તો હવે તમે માં જે નિર્ણય કરો. એટલે ત્યારે હુયાણી એમ કીધું કે હું કહું એમ કરો. આપણા આ બિહારમાં દરભંગા શહેરમાં પાણીની બહુ અછત છે, તો આ હોના મોરથી તળાવ ગળાવો. એ રાજાએ તળાવ ગળાવ્યું એ હોના મોરમાં, અને નામ પાડ્યું હુયાણીનું તળાવ. હજી બિહારમાં હુયાણીના તળાવ તરીકે જાહેર જગતમાં વિખ્યાત નામ છે. એમ આ હેતની હવેલી હજારો વર્ષ સુધી અમર થઈ ગઈ. એમાં પાણી ભરાય, એમાં પશુ પક્ષી જીવ જંતુ કેટલું કલ્યાણ થાય એનું માપ નહીં. આ ધર્મનો ડુંગર ખડકાઈ જાય એનું માપ નહીં, એટલું પુણ્ય થાય. એ તો કપલીનું ન ઉતરાવે. કપલીનું ને નરેશ ગમે એટલું કામ કરો ને એને ઉતરી જ ન આવે. તમે ગમે એટલું કરો, અહીં કણે 1500 માણા તમે લઈને આવો કે 5000 લઈને આવો, તો મારી જેવી કપલીનું હું કે એ તમને ન ખબર હોય. હજી મારા ગામમાં હું આ ઘણા બધા કામ કરતો હોઉં ને, સાર્વજનિક કામ, તો ઘણી કપલીનું એમ કહેતી હોય, એ તમને ન ખબર હોય. હું એની છઠ્ઠી જાણું. હવે મારાથી 10 વર્ષ પછી જન્મ હોય, મારી છઠ્ઠીમાં કેતી આવ્યો હોય, પણ હાલાને કંઈ ખબર જ નહીં. બોલો એમ બોલે જ, અને એ ન બોલે તો હું તમે સીધા ન વાલી. હું તો એમ કહું છું એ 1000 વર્ષ જીવવા જોઈએ. એટલે એક જણું મને કે પણ હોની પરમિટ છે, એથી વધારે નથી. મેં કીધું 2 વર્ષ અમારા લઈ લ્યો, પણ આને 900 વર્ષ બીજા વધારે આપો. કે કેમ, કે 100 વર્ષ વધી કદાચ લોટ કોઈ હાલી ચાલીએ, કે પછી આમને બેઠો રહીએ. એટલે કે જો આ મનસુખ વસોયા ખબર છે ને, બીજા સુધરી જાય. અમુક કપલીનું હોય, બોલો અવળાટાની.
એ પોતે નો આવે ને બીજા નો આવવા દે. નથી જવું, હે ભાઈ નથી જવું, નથી જવું. પોતે નો બીજા નો દે. અવલાટાની કપડીને દુર્યોધનના વિચાર. અમુક ત્રાહાટાની કપડીનો ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. આટા ત્રાહા ને ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. એ શકુનીના વિચાર. શકુની કેવું, કવરો ભેગો રાખ્યો તોય ખહરો કઢવી નાખ્યો, પાંડવોય નહોતો રાખ્યો તો હિમાલય સુધી પુગાડી. હું કર્યું, ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ. એમાં મારું કાયમ કહેવાનો હેતુ છે, જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશો. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. કૌરવોની દિશા અને પાંડવોની દિશા હારી નહોતી રહી, આપણું સેટિંગ ન આવે. કઈ પાસ પાંડવો પાસે ઇન્દ્રપ્રસ્થનું જો રાજ હતું, પણ 60 અને 105 ની સંગતમાં રાજ રહેતું જતું. પણ દાસી બની દ્રૌપદી વાસ વસતી વૈરાટમાં, એમ દેશની એ હાજરમણી અમર છે ઇતિહાસમાં. આમ દેશની એ હાજરમણી અમર છે ઇતિહાસમાં. અમારા એક મિત્ર હોતા તમે જ લઈ આવ્યા છો, રાધા કૃષ્ણમાં આવે છે. સોવટિયા સાહેબ અમારે જો ઉભા થયા ને તાળીના ગગડાથી વધાવો. માંડવીનું સંશોધન એણે કર્યું છે ને. હા, એટલે ખૂબ સારું કામ કરે છે, એને વંદન છે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશો. એટલે એ ત્રાહાટાની કપલી ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. ભેગો રાખો તમારું ખાનગી બધું ખુલ્લું કરે. આમ છે ભાઈ, મને ખબર હોય ને, નો બરકો થયું કે બંધો નથી, પૂરું ન થાય. ભાઈ તું કાલ જેલમાં કે તું હાલે. અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન સમજી ભાઈ બહુ સારી. કાયમ ન પણ નડે નહીં, નડે છે ને આટા નહીં ને, એટલે એ નડે નહીં, લીકેજ થયા કરે. એટલે ઘણા ક્યાં લાહી લાઈનનું કેવું કામ હોય, ગમે કામ ચાલુ કરો, શું કે ચાલુ કરો, ચાલુ કરો, ભાઈ ચાલુ કરો. જેવું ચાલુ કરો પડદામાં જ વહી જાય. પાછા મૂંગણ હકેલતા હોતી આવે. બહુ સરસ ગોઠવણો. આવું નહોતું ધાર્યું, આવું નહોતું ધાર્યું, આવું નહોતું ધાર્યું. આપણે કે તું ક્યાં તો મારે કેટલા કામ ન કરે, આપણે થોડા આગળ પાછા થાય. એટલે ઘણા ક્યાં કપલીન એટલે હું ભેગી રાખું છું. એટલે આમાં તો તાળી પડવા, આ ભેગું રાખું તો આ ડેમો બરોબર આપ્યું. જુઓ, આ હવળા આટા છે તો લાઈને કાયમ આવી, કપલીને કાયમ આવી. હવે જો એ ત્રાહા આટા હોત, હવળા આટા હોત તો લાઈને પડી રહે, કપલીને પડી રહે. ત્રાહા હોત તો બેને લીપી નાખે, લાહી લાઈને હોત તો લીકેજ થયા કરે. એટલે કીધું હું કવિએ કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, અરે હોત નહીં ભેરવો તો રામદેવને યાદ કોણ કરે, હોત નહીં કાળનેમી તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોત નહીં અનીતિવાળા તો નીતિવાળાને યાદ કોણ કરે, હોત નહીં પાપી તો પુણ્યશાળીને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે. અરે મિત્રો, હોત નહીં રાજ તો ફુરુજને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે. અરે મિત્રો, હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત ન હોત તો જિંદગીની કિંમત ન થાય. તો મરી જવાનું છે એટલે જિંદગીની કિંમત. મારે મરી જતી તાર રોકાવું છે, ટાણું આવે સટકવું પડે, બીજાનો વારો આવે. પણ મા બાપનું પેલું તીર્થ હું કાંઈ પ્રોગ્રામમાં કહેતો હોય, અહીં બધાએ કીધું જ હોય, ઘેરેથી કાંઈ ન કરીને કામે જઈને ખાલી મા બાપના શરણમાં 1 જ મિનિટ ખોટી થઈને, 1 મિનિટ હો ભાઈ, 1 જ મિનિટ ખાલી આમ જ. બહારગામ આપણે રહેતા હોય, ગામડે મા બાપ રહેતા હોય તો દેવી દેવતાના પ્રતિમા સાથે મા બાપના ફોટા રાખી અને એની આરતી કરીએ. 1 જ મિનિટ ખોટી થવાનું. અને આપણને કાંઈ કડીમાં વાંધો હોય ને, આપણે વાંકા વળી કેમ ન હોય ને, બીજા મોકળામાં તકલીફ હોય તો ગોઠણે હાથ અડાડી દેવો. આમ એમનો હુતર્યો આમ હાથ જોડવો, એમનો હુતર્યો આમ. બાપુજી બારગામ જાવશું, ધંધે જાવશું, ઓફિસે જાવશું, નોકરીએ તો સાંજે આવતો રહે, અને સાંજે નહીં આવતું, કાલે આવે મારી ચિંતા કરતા નહીં. ખાલી આટલું સંતાન કહીને જાય ને, વૃદ્ધ મા બાપ રાજી થાય. હો, અમારા છોકરા અમને પૂછ્યા વિના કોઈ દી જાય નહીં. હોવું કોઈ દી પૂછ્યા વિના ન જાય. હો, આ તો મા બાપ. હવે તો છોકરા તેડે છે ને, તો 1000 ગાવ શેટાની વાત છે, એની તો વાત નથી. આ લ્યો પિન્ટુ, લઈ લ્યો સિન્ટુ. બોલો, છોકરો એ તેડે આમ અને ઠેલો ખંભામી નાખે આમ રહેતો હોય. કોક આ તો 1000 ગાવ શેટાની વાત છે બેન, આપણા મલકની વાત જ નથી. અને બેનના હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલનું બટકું, ખંભા પર્સને પેલા ઘૂસતાવાળા સંપલ. આમ એ ન કહેવાનું હોય. તારે મને શીખવાડવાનું ન હોય. તું નાનો હતો તેદુનો પ્રોગ્રામ આપ્યો, એ મને શીખવાડતો જાય. છોકરો ડાયો છે.